ઓમ નમઃ શિવાય મિત્રો, શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। શ્રાવણ મહિનામાં નિત્ય શિવપુરાણની કથા સાંભળવાનો વિશેષ મહિમા છે। તો મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે શિવપુરાણની કથા નિત્ય સાંભળીશું અને શ્રાવણ મહિનાના દરેક વ્રત દિવસોને પાવન બનાવીશું। ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરીશું। બોલો ભગવાન ભોળાનાથની જય, ચંદ્રમૌલેશ્વર ભગવાનની જય। મિત્રો, સૌ પહેલાં સાંભળીશું શિવપુરાણનું મહાત્મય, શિવપુરાણની શ્રવણ વિધિ અને નિયમો। શિવપુરાણનું મહાત્મ્ય સાંભળતા પહેલાં શિવજીને સ્તુતિ વંદના કરીએ, જે તુલસીદાસજીએ કરી હતી। ભગવાન ભોળાનાથની વંદના કરતા તુલસીદાસજી કહે છે કે જેમનું ચંદ્ર સમાન ગોર શરીર છે, જે પાર્વતીજીના પતિ અને દયાના સાગર છે, અહંકાર રહિત ભક્તો પર જેનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર, અમારા પર કૃપા કરો, અમારા પર દયા કરો। મિત્રો, તુલસીદાસજીના શબ્દોમાં આપણે શિવ વંદના કરી હવે શિવપુરાણ મહાત્માની કથા સાંભળીશું। બોલો ભગવાન ભોળાનાથની જય। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। એક સમયે તીર્થોમાં મહાન એવા તીર્થ પ્રયાગરાજમાં સર્વે ઋષિગણ સૂતજી પાસેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા છે। વક્તા તરીકે વ્યાસ આસને સર્વે પુરાણો, વેદો, શાસ્ત્રો, સિદ્ધાંતોને જાણનારા એવા તત્વજ્ઞાની વેદવ્યાસજીના શિષ્ય સૂતજી બેઠા છે। એ સમયે મુનિશ્રેષ્ઠ સૌનક આદિ ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરીને કહ્યું કે હે મહાજ્ઞાની, સર્વે સિદ્ધાંતોના જ્ઞાતા, આપ અમો સર્વે ઋષિગણોને પુરાણોનો સાર કહી સંભળાવો। અમને ખબર છે કે પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના તમામ પાપોનું નિવારણ થઈ જાય છે। જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક મનુષ્યમાં કેવી રીતે આવે છે, ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે, સદ્વૃત્ત વર્તો માનવી કેવી રીતે પોતાના વિકારોનું શમન કરી શકે, તેમનામાંથી અસુરી ભાવ કેવી રીતે નાશ થાય અને નિર્બળ ભાવ કેવી રીતે પ્રગટે। વળી હે સૂતજી, આ ભયાનક કળી કાળમાં ટૂંકા આયુષ્ય અને દુષ્ટ વૃત્તિ ધરાવનારા લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા, પણ એવા મનુષ્યનો ઉદ્ધાર કેવી રીતે થાય કે તેનો કોઈ ઉપાય તો હશે જ, અને એ સર્વેનું કલ્યાણ થાય માટે આપ ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય અને સર્વનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો, જેનું શ્રવણ કરી સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરી શકે। સૌનકજીએ આવો કલ્યાણકારી કરનારો સૌને નિર્મળ અને શુદ્ધ ચિત્તવાળો પ્રશ્ન સાંભળીને સૂતજીને ખૂબ આનંદ થયો અને કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમારા લોકો આવા લોકહિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ પ્રસન્ન છું અને તમને ધન્યવાદ આપું છું। સૌનકજી, ભગવાન ભોળાનાથ, તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ તરફ એનો પ્રેમ રહેવાનો છે, તેમજ શિવકથાના શ્રવણની જે જિજ્ઞાસા છે, તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવકથા કહી સંભળાવું છું, તે સાંભળો। ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળીકાળમાં ખાસ એવું માનવ ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટે આ શિવ મહાપુરાણ જ એ સર્વશ્રેષ્ઠ રસ્તો છે। હે સૌનકજી, પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે। વળી આ શિવ પુરાણ શ્રવણ કરનારને મહાન રાજુયજ્ઞ કરવા જેટલું પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવરૂપ થાય છે। સૌનકજીને સંબોધન કરતા સૂતજી આગળ કહે છે કે હે સૌનકજી, કળીકાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખે છે, તેઓએ પવિત્ર અને મુક્તિ અપાવનારા આ પુરાણોનું શ્રવણ અને પઠન અવશ્ય કરવું જોઈએ। વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે, જગતના તમામ મનુષ્ય માટે અમૃત સમાન છે। હે સૌનકજી, આ શિવ મહાપુરાણનું પઠન, પાઠન, શ્રવણ કરનાર એ પોતાનું તો કલ્યાણ કરે જ છે, ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે। એટલા માટે જે કોઈ વ્યક્તિ મુક્તિની ઈચ્છા રાખે છે, તેણે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ। વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ છે, જે જગતના તમામ મનુષ્ય માટે અમૃત છે। હે સૌનકજી, આ શિવ મહાપુરાણનું પઠન, પાઠન, શ્રવણ એ પોતાના સહિત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે। જે કોઈ વ્યક્તિ મુક્તિની ઈચ્છા રાખે છે, તેણે શિવ મહાપુરાણનું પઠન અવશ્ય કરવું જોઈએ। આ પુરાણમાં 28,000 શ્લોકોમાં 7 સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રનું વર્ણન છે, અને એ સંહિતા હું આપ સૌને પરિચય કરાવું છું, તો તમે સાંભળો। વિદેશ્વર સંહિતા આવે છે, અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો, ભગવાન ભોળાનાથની મહત્તા, પવિત્ર અને રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન છે।
બીજી સંહિતા રુદ્ર સંહિતા છે. જુદા જુદા ખંડોનું વર્ણન છે, જેવો કે ઉમાખંડ, કુમારખંડ, સૃષ્ટિખંડ, સતીખંડ અને યુદ્ધખંડ, જેનું વર્ણન એમાં દર્શાવેલું છે. સવિશેષ આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા અને ભક્તિ રાખનારા લોકોને સરળતા રહે તે રીતે વર્ણન છે. ત્રીજી શતરૂપ સંહિતા, અને આ શતરૂપ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન છે. તેમાં તેની લીલાનું વર્ણન છે. ભગવાન ભોળાનાથના 10 નામોનું પણ આ સંહિતામાં વર્ણન છે. ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા છે, જેમાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો, જ્યોતિર્લિંગ વિશે જણાવવામાં આવ્યું છે અને ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ તેનું સવિસ્તર વર્ણન પણ કરેલું છે. પાંચમી સંહિતા છે ઉમા સંહિતા, અને આ સંહિતામાં ઉમા સાથે જોડાયેલા દ્વીપો અને વિભિન્ન વર્ણન છે. તેમાં સૃષ્ટિ વિશે ચિંતન પણ છે. છઠ્ઠી કૈલાસ સંહિતા છે, જેમાં શિવ શંભુ આદિમૂળ બીજ રૂપનું વર્ણન છે, તેમજ ઋષિગણો માટે અદ્વૈત દ્વૈત વિશે ચિંતન મનન સવિસ્તારથી કરેલું છે. સાતમી વાય સંહિતા છે, જેમાં ઋષિ મુનિઓને જ્ઞાનરૂપ અને યજ્ઞરૂપ વર્ણન પણ છે અને સમગ્ર રચનાની અથવા તો સમગ્ર સંસારની રચનાનો ક્રમ છે. ઋષિ મુનિઓ વિશે નાની નાની અગત્યની પૂર્વ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આમાં છે. આમ આ 7 સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓ શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ રાખે છે અને બધા ભક્તોના મન મનોરથો તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દુઃખોને દૂર કરનારું છે. સંકટ સમયે સાથ રહી અને સંકટોનો સામનો કરવાથી શક્તિ મળે છે. પોતાના આત્માના ઉચ્ચારણથી પ્રેરણાની શક્તિ મળે છે. પછી શૌનકજીએ ચિત્તશુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે તેવા વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોને ઇતિહાસ ચરિત્ર સાંભળવા માટે સૂતજીને પ્રાર્થના કરી અને સૂતજી કહેવા લાગ્યા કે હે શૌનકજી, તમારો જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે. શિવ મહાપુરાણનું પઠન પાઠન એ મનુષ્યને તેના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવા માટે હું તમને ઘટના સંભળાવું છું. મહાપાપી દેવરાજની મુક્તિ. પુરાણકાળમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ પોતાના બ્રહ્મતત્વને ચૂક્યો અને આચાર વિચારહીન કૃત્ય કરવા લાગ્યો અને અનિષ્ટના સકંજામાં આવી ગયો. બ્રાહ્મણ હોવા છતાં તેણે માંસ વેચવાનું કાર્ય કર્યું અને પાપ કાર્ય કરવાથી તેને ગામની બહાર એક તળાવમાં તે નાહવા ગયો. સ્વરૂપવાન શોભાવતી નામની સ્ત્રીને જોઈને તે વેશ્યા કરવાવાળી હતી. આ બ્રાહ્મણ હોવા છતાં તેના પર મુગ્ધ થઈ ગયો. શોભાવતી વેશ્યાને તો જાણે નવો શિકાર મળ્યો તેમ જાણી બ્રાહ્મણને પોતાના સકંજામાં જકડી લીધો. બ્રાહ્મણની પત્ની માતા પિતાને આની જાણ થતાં તે ખૂબ સમજાવ્યો, પણ તે શોભાવતીના રૂપમાં આંધળો થઈ ગયો. બ્રાહ્મણ પોતાના રસ્તેથી પાછો વળવામાં માન્યો નહીં અને બ્રાહ્મણે પાપ લીલા આચરી. માતા પિતા તમામને મારી નાખ્યા અને તમામ સંપત્તિ ધન લઈ શોભાવતીને તે આવી ગયો. વેશ્યા તો આ જોઈને ખૂબ ખુશ થઈ. વેશ્યાએ તેની પાસેથી બધું જ ધન પડાવી લીધું અને બ્રાહ્મણને નિર્ધન કરી મૂક્યો અને તેને બહાર કાઢી મૂક્યો. બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી અને નિરાશ થયેલા બ્રાહ્મણે વેશ્યાની ઉપેક્ષાથી તંગ થઈ અને આવી તાવ ચડેલી હાલતમાં તેના ઘર ત્યજીને તે ચાલ્યો ગયો. અને શિવાલયમાં તે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો જ્યાં શિવ મહાપુરાણનું પઠન કરતા હતા ત્યાં પહોંચી ગયો અને તે સાંભળી પોતાના ઘરે ગયો. અને થોડા સમય પછી બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. તેના પાપ કર્મ માટે શિક્ષા આપવા તે નરકલોકમાં લઈ જવામાં આવ્યો. પણ એ જ સમયે શિવલોકમાંથી બ્રાહ્મણને લેવા માટે શિવદૂતો આવ્યા અને શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો. 2 દૂત વચ્ચે વિવાદ થયો અને સંઘર્ષના કોલાહલ સાંભળી ધર્મરાજા ત્યાં આવ્યા અને વિગતો જાણી અને યમદૂતે કહ્યું કે બ્રાહ્મણોને શિવદૂત શિવલોકમાં લઈ જશે. આમ શૌનકજી, યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું આ શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવાથી પણ પ્રાપ્ત થાય છે. એવું આ શિવ મહાપુરાણનું મહત્ત્વ છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું શિવ મહાપુરાણનું શું મહત્ત્વ છે, તેનું મહાત્મ્ય શું છે, શિવ મહાપુરાણ સાંભળવાથી જીવનમાં કેવા ફેરફારો આવે છે અને તેનું ફળ કેવું પ્રાપ્ત થાય છે. એક પાપી બ્રાહ્મણને થોડું એવું શિવ મહાપુરાણ સાંભળવાથી પણ શિવલોકની પ્રાપ્તિ થાય છે. તો આપણે આખો શ્રાવણ માસ આ શિવ મહાપુરાણને ભાવથી સાંભળીશું. આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મને સાંભળવા માટે આપ સૌનો આભાર. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને ઓમ નમઃ શિવાય.